વિછિયામાં કોળી સમાજના ઘનશ્યામ રાજપરાની જ્યારથી હત્યા કરવામાં આવી છે ત્યારથી કોળી સમાજના લોકો છે તે રોષે ભરાયા છે। અત્યાર સુધી તે લોકો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જ્યારે આરોપીને લઈ જવામાં આવ્યા હતા તે સમયે તેને જ લઈને ઘણા બધા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। એટલું જ નહીં, તે લોકોની ખોટી રીતે પૂછપરછ કરવામાં આવી છે। તેને જ લઈને અત્યારે હાલ કોળી સમાજ રોષે ભરાયો છે। તે લોકો કહી રહ્યા છે કે કોળી સમાજના લોકોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે। શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ વિછિયામાં એક કોળી સમાજના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી। તે વ્યક્તિ દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તેના ઉપર અનેક એવા લોકો દ્વારા ઘાતકી હથિયારો વડે હુમલો કરવામાં આવતાની સાથે જ કોળી સમાજના લોકો છે જે રોષે ભરાયા હતા, કારણ કે વગર કામે તેમને ફક્ત ને ફક્ત એક ફરિયાદ કરાવી હતી। એટલા માટે જ થઈને તેમના ઉપર ઘાતકી હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને તે અંતે મોતને ભેટ્યા હતા અને તેને લઈને અનેક એવા કોળી સમાજના લોકો છે જે રોષે ભરાયા હતા। પરંતુ હવે જ્યારે તે આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા તે જ સમયે અનેક એવા કોળી સમાજના લોકો દ્વારા તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને પોલીસે લગભગ 84 જેટલા લોકો છે તે લોકોની અટકાયત કરી હતી અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી। અને હવે આને જ લઈને કોળી સમાજના આગેવાનો છે તે મેદાને આવ્યા છે। તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોળી સમાજના લોકોને પોલીસ હેરાન કરી રહી છે, ખોટી રીતે તેમના પૂછપરછના ધક્કા કરાવી રહી છે। આને લઈને હવે કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ। એક મિનિટ બેન, તમારા નામથી ઓકે દિલા। મારું નામ વિછિયામાં જે હાલ અત્યારે બનાવ બન્યો છે પથ્થરમારાનો, અને પોલીસ દ્વારા પણ જે લાઠીચાર્જ કરેલો છે અને પોલીસોએ પણ પથ્થરમારો કરેલો છે, તો પોલીસો ઉપર કોઈ જ ગુનો દાખલ કરવામાં અત્યારે આવ્યો નથી અને માસૂમ લોકો ઉપર ગુનો દાખલ કરીને એને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અત્યારે, અને ખોટી કોઈ કલમો લગાવવામાં આવી છે। તો અમારા કોળી ઠાકોરના સમાજના પ્રમુખ જયેશ ઠાકોર, જે એમના માટે લડી રહ્યા છે અત્યારે, તો એમને જેતપુર પોલીસ ચોકીએથી નોટિસ મોકલવામાં આવી છે અને એને દબાવી દેવામાં આવ્યા છે કે ભાઈ તમે આ બેસી જાવ, આ લડત ના લડો। જો કે અત્યારે શું છે કે આ પોલીસ લોકો ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને માસૂમ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમારી માંગ એ છે કે જે અત્યારે માસૂમ લોકો ઉપર ખોટી કલમો લગાવી છે એ કલમો હટાવી લે અને જયેશ ઠાકોર ઉપર નોટિસ મોકલી છે પાછી ખેંચી લે અને જે પોલીસ સ્ટેશનમાં જે લોકો પણ પથ્થરમારામાં હતા એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે। બેન, માંગ સંતોષવામાં નહીં આવે તો શું પગલાં લેવામાં આવશે? તમારી માંગ સંતોષ તો અમે ધરણા ઉપર 25 તારીખે અમે બેસવાના છીએ। 5 દિવસ સુધીમાં જો કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર બેસશું અને ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખ દ્વારા ગુજરાત બંધ કરવાનું એલાન કર્યું। અને અમારે શું નામ આપનું? મારું નામ જાદવ બીનાબેન છે અને હું આપણા સમાજની, અમારા કોળી સમાજની સૌરાષ્ટ્ર પ્રમુખ છું અને અમારા જયેશભાઈ ઠાકોરની લડત માટે અમે અહીં આવ્યા છીએ। લડતમાં એવું છે કે તે વિષયમાં જે ઘનશ્યામભાઈનું જે મર્ડર થયું હતું એના માટે જે પથ્થરમારો થયો હતો, લાઠીચાર્જ થયો હતો, એમાં અમુક નિર્દોષ માણસને જે પણ પથ્થરમારો કર્યો તે બધાને અંદર પૂરી દેવામાં આવ્યા છે અને નથી કર્યો એને પણ પૂરી દેવામાં આવ્યા છે। તો નિર્દોષ માણસને તમે આવો અત્યાચાર ન કરો અને છોડી દો। અને ત્યાં જયેશભાઈ ઠાકોર ઓમ શાંતિ માટે ગયા હતા તો ત્યાં એનું પણ નામ આવ્યું છે, કારણ કે જયેશભાઈ ઠાકોર તો ત્યારે રાજકોટ હતા, ડીવાયએસપી છે ને એમની સાથે હતા, એમને પણ ખ્યાલ છે, તો છતાં એમને આ નોટિસ મોકલવામાં કેમ આવી? એટલે એ નોટિસ પાછી ખેંચી લે અને 25 તારીખ સુધીમાં જો આની કાંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી છે ને અમે 25 તારીખે અમે અમારો કોરી સમાજ, સમસ્ત કોરી સમાજ અહીંયા અમે ધરણામાં બેસવામાં આવશે। એટલું જ નહીં, આજે કોળી સમાજના આગેવાનો છે તે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પણ પહોંચ્યા હતા। તેમને ન્યાયની માંગ કરી છે। એટલું જ નહીં, જે ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે તેને લઈને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ બધાની વચ્ચે હવે કોળી સમાજના જેટલા પણ લોકો છે, જે લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને શું હવે કંઈક નવા જૂની થશે કે કેમ તે પણ જોવાનું રહ્યું। એટલું જ નહીં, કોળી સમાજનો જે આ વ્યક્તિ મરી ગયો છે ઘનશ્યામ રાજપરા, તેના આરોપી વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે।
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.